Hello everyone, good morning. Today we shall learn the new topic. The topic name is Taste of True Love. Taste of True Love. સાચા પ્રેમની પરખ. આ લેસનમાં એક લવ સ્ટોરી આપી છે. એની અંદર લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ જે એક આર્મીનો એક ઓફિસર હોય છે એ જ્યારે એના ટ્રેનિંગ સમયની અંદર એક નવલકથા વાંચી રહ્યો હતો. નોવેલ વાંચી રહ્યો હતો. એ નવલકથાની અંદર એનું નામ હતું હ્યુમન બોન્ડેજ. જ્યારે એ નવલકથા વાંચી રહ્યો હતો ત્યારે એની એ બુક ઉપર કોકના હેન્ડરાઇટિંગથી કેટલાક થોટ્સ લખેલા હતા. હવે એ થોટ વાંચીને એને એવો વિચાર રાખ્યો કે આ જે કંઈ પણ છે એ માણસની એટલે કે પુરુષની જે લાગણીઓ છે એને સારી રીતે સમજી શકે છે. અને એ પેજની અંદર એનું નામ પણ એને મળ્યું અને નામ હતું હોલિસ મેનર. હવે હોલિસ મેનર નામ મળી ગયું ત્યારબાદ ડિરેક્ટરી ન્યુયોર્કની ટેલિફોન ડિરેક્ટરીની અંદરથી એની આખી ડિટેલ્સ મળી, એનો ટેલિફોન નંબર, એનું એડ્રેસ વગેરે વગેરે. તો ટેલિફોન મળી ગયો ત્યારબાદ એને એ નંબર ઉપર રિંગ કરી, એનું એડ્રેસ લીધું, એડ્રેસ ઉપર એને પત્ર લખ્યો અને સામેથી હોલિસ મેનરનો જવાબ પણ આવ્યો. ત્યારબાદ બંને વચ્ચે આ રીતે પત્ર વ્યવહાર ચાલુ થયો. હવે લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ એને ટ્રેનિંગ માટે આર્મી ઓફિસર હતો, માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને ફર્યા કરવું પડતું. તેમ છતાં એટલે એ વખતે કદાચ પત્ર લખી શકતો ન હતો, પણ સામેથી હોલિસ મેનરનો પત્ર રેગ્યુલર એને મળતો આવતો હતો. તો એ પરથી એને લાગ્યું કે એ હોલિસ મેનર એ બ્લેન્ડફોર્ડને પસંદ કરે છે અને બ્લેન્ડફોર્ડ પણ હોલિસ મેનરને પસંદ કરતો હતો. હવે બંનેની મિત્રતા થઈ. એકવાર પત્રની અંદર બ્લેન્ડફોર્ડે હોલિસ મેનરનો ફોટોગ્રાફ મંગાવ્યો, પણ મેનિલે એ ફોટોની ના પાડી દીધી અને ના પાડી અને કહ્યું કે જ્યારે આપણે મળીશું ત્યારે તમે મને રૂબરૂ જોજો. હવે આ બાજુ મળવાનો સમય આવે છે અને મળવાનું શરૂ હતું ન્યુયોર્કનું ગ્રાન્ડ રેલવે સ્ટેશન. ત્યાં બંને 6 વાગે મળવાના હતા. હવે અહીંયાથી આપણી સ્ટોરી જે મેઇન લેસન છે એ શરૂ થાય છે. બ્લેન્ડફોર્ડ સમય કરતાં પહેલાં ત્યાં પહોંચી જાય છે અને ઘડિયાળના કાંટા તરફ એની નજર હોય છે અને એ સમયે એના માઇન્ડની અંદર ફ્લેશબેક જોવા મળે છે. એટલે કે અગાઉનું જે બધું થયું હતું એ પુનરાવર્તન થાય છે કે કઈ રીતે એને નોવેલ મળી, નોવેલ વાંચી, એ નોવેલમાં હોલિસ મેનરના જે થોટ્સ હતા એ વાંચ્યા, એના પરથી એનું નામ મળ્યું, નામ પરથી એનું એડ્રેસ મળ્યું અને એ એડ્રેસ પરથી એને જે પત્ર વ્યવહાર ચાલુ કર્યો એ બધું જ આખું ફ્લેશબેકમાં એને જોવા મળ્યું. હવે આ બાજુ બ્લેન્ડફોર્ડ મેનરની રાહ જોઈ રહ્યો હતો. હવે બંને એકબીજા માટે અજાણ્યા હતા, તો એ બંને ઓળખે કઈ રીતે? તો હોલિસ મેનરે કીધું કે એ એના કોટ ઉપર રેડ ગુલાબ રાખશે અને બ્લેન્ડફોર્ડ પોતાના હાથમાં જે નોવેલ હતી હ્યુમન બોન્ડેજ, એ હ્યુમન બોન્ડેજ એના હાથમાં રાખવાનો હતો. તો આ બંનેની ઓળખ હતી અને એ રીતે બંનેને મળવાના હતા. શરૂઆતમાં જે કોઈ પણ ત્યાંથી પસાર થાય દરેકને એ હોલિસ મેનર છે એ રીતે જોતો હતો, ચેક કરતો હતો. હવે આગળ સ્ટોરીમાં શું થાય છે? શું હોલિસ મેનર ખરેખર ત્યાં આવી હતી? શું ખરેખર બંને મળ્યા હતા? શું બંને વચ્ચે મિત્રતા થઈ? શું બંને એકબીજાને ચાહતા હતા? આપણું ટાઇટલ છે ટેસ્ટ ઓફ ટ્રુ લવ. અહીંયા થોડો ટ્વિસ્ટ આવે છે. અહીંયા હોલિસ મેનર એ પોતે નથી મળતી, પણ એક જે વૃદ્ધ લેડી હતી, 40 વર્ષની ઉંમરની લેડીને એ ત્યાં મોકલે છે એની જગ્યાએ કે ચેક કરવા માટે ખરેખર બ્લેન્ડફોર્ડના માઇન્ડમાં શું છે, એ ખરેખર એને ચાહે છે, એને પસંદ કરે છે વગેરે વગેરે વિચાર એને ચેક કરવા માટે એ લેડીને મોકલે છે. હવે આ રીતે એ જે લેડી ત્યાં આવે છે, બ્લેન્ડફોર્ડ એના કોટ ઉપર રેડ ગુલાબ જોવે છે અને એનો ઇન્ટ્રો આપે છે, એનો પરિચય આપે છે કે એ બ્લેન્ડફોર્ડ છે. એના હાથમાં જે હ્યુમન બોન્ડેજ નામની બુક હતી એ પણ એમને બતાવે છે.
ત્યારે પેલી લેડી કહે છે કે તમે કોણ છો એ હું જાણતી નથી. હવે બ્લેનફોર્ડ એમને રેસ્ટોરન્ટમાં કોફી માટે પણ ડિનર માટે પણ લઈ જવાનું આમંત્રણ આપે છે, પણ પેલી લેડી છે એ નકારે છે, કહે છે કે હું તમને ઓળખતી નથી, પરંતુ એક લેડી હતી એણે મને આવું કરવાનું કીધું હતું અને એ લેડી તમારી રાહ જોઈ રહી છે. એટલે કે કોર્નરમાં સામેના પાડે એક રેસ્ટોરન્ટ છે, ત્યાં તમે રાહ જોઈ રહી છે અને કીધું હતું કે જો એ તમે એ બ્લેનફોર્ડ એ લેડીને ડિનર માટે ઇન્વાઇટ કરે તો એને કહેજો કે આ તમારી પ્રેમની પરીક્ષા છે. તો આ રીતે આખી એક સ્ટોરી અહીંયા આપેલી છે કે જેમાં પ્રેમની પરખ કઈ રીતે કરવામાં આવે છે. તો સરસ મજાની આ સ્ટોરી આપણે હવે જોઈએ. તો ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 125, અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, સાચા પ્રેમની પરખ. 6 minutes to 6, 6 માં 6 મિનિટ બાકી. Set the clock above the information desk in New York Grand Central Station. તો ન્યુયોર્કનું ગ્રાન્ડ જે સેન્ટ્રલ સ્ટેશન છે એના ઇન્ફોર્મેશન ડેસ્ક ઉપર, એટલે કે માહિતીની પૂછપરછ જે વિન્ડો હોય છે એ વિન્ડોની ઉપર એક મોટી ઘડિયાળ હતી અને એમાં 6 માં 6 મિનિટ બાકી. A tall, young lieutenant lifted his face, narrowed his eyes, and noted the time. A tall, અહીંયા એક વિશેષણ આપ્યું છે આ લેફ્ટનન્ટ માટે. ટોલ, યંગ એટલે કે ઊંચો, અને યુવાન લેફ્ટનન્ટ. લેફ્ટનન્ટ એક આર્મીની પદવી છે, ઓફિસર. લિફ્ટેડ એટલે કે ઊંચું કરવું. હિઝ ફેસ, તેનો ચહેરો એને ઊંચો કર્યો, કારણ કે જે ઘડિયાળ હતી, જે ક્લોક હતી એ એના હાઇટથી ઘણી ઊંચા ઉપર લટકાયેલી હતી, એટલે માટે એને ચેક કરવા માટે શું કરે છે, પોતાનો ચહેરો ઊંચો કર્યો. નેરો હિઝ આઈસ, અને ઘણા અંતર, એટલે કે એનું અને ઘડિયાળ વચ્ચે ઘણું અંતર હોતું, એટલે એની આંખો શું કરે, સંકોચાય. એન્ડ નોટેડ ધ ટાઈમ, નોટ એટલે જોવું અને અથવા નોંધવું. તો એક અર્થ આપણે જોવું લો અને નોટ એટલે બીજું નોંધ પણ કરવી થાય. તો યુવાન અને ઊંચો લેફ્ટનન્ટે તમે તેનો ચહેરો ઊંચો કર્યો, આંખો સંકોચી અને સમય નોંધ્યો, સમય જોયો. His heart was beating fast. To beat fast એટલે ઝડપથી ધબકવું. અમુક સિચ્યુએશન જ્યારે હોય છે ત્યારે આપણું જે હાર્ટ છે એ ઝડપથી ધબકવા લાગે છે. એક્ઝામના પહેલાં કોઈ મહેમાન આવવાનું હોય અથવા કોઈને મળવા જવાનું હોય, ઇન્ટરવ્યૂમાં જવાનું હોય, તો એવા સમયમાં આપણું જે હાર્ટબીટ છે એ ઝડપથી ધબકવા લાગે છે. તો તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું હતું. In 6 minutes, he was going to see the woman who had been in his thoughts for the past 13 months. તો આ 6 મિનિટની અંદર, એટલે કે 6 વાગ્યાને મળવાનો સમય હતો, 6 માં 6 મિનિટ બાકી હતી, અને આ 6 મિનિટમાં કહે છે કે એ સ્ત્રીને જોવા જવાનો જઈ રહ્યો હતો, કે એ સ્ત્રી એના મનમાં છેલ્લા 13 મહિનાથી હતી, એટલે કે છેલ્લા 13 મહિનાથી એના વિચારોમાં જે સ્ત્રી હતી એ સ્ત્રીને આજે તે જોવા જઈ રહ્યો છે. He had never seen the woman. આ પહેલા એ સ્ત્રીને એને ક્યારેય જોઈ નથી, કારણ કે બંને વચ્ચે જે કોન્ટેક્ટ થતો હતો એ પત્રો દ્વારા થતો હતો, અને 13 મહિના સુધી બંનેએ લેટર એકબીજાને લખ્યા, પણ ક્યારેય એકબીજાનો ચહેરો જોયો નહોતો. એટલે માટે અહીંયા આ બ્લેનફોર્ડ એવું કહે છે કે આજે 13 મહિના પછી એ સ્ત્રીને એ જોવાનું છે, કે જે સ્ત્રી પોતાના એના વિચારોમાં હતી, એના વિચારોમાં એની આકૃતિ બનાવી રાખી હતી. Yet her words written in her letter had been a great deal to him. તેમ છતાં, એટલે કે એ સ્ત્રીને એને જોઈ ન હતી, તેમ છતાં, yet એટલે કે તેમ છતાં, her words written her letter, તેના પત્રોમાં લખેલા તેના અક્ષરો, તેનું લખાણ, તેના શબ્દો had meant a great deal,
તેના માટે ખૂબ જ મહત્વના હતા. એટલે કે એવી વ્યક્તિ કે જેને 13 મહિના સુધી જોઈ નથી, માત્ર એના જે શબ્દો છે, એનું લખાણ છે, એના માટે ઘણું મહત્વનું. ઓફકોર્સ, તો અહીંયા એ શબ્દો આપેલા છે, એ લાઈનો આપી છે. ઓફકોર્સ there will be times when you are afraid. Imagine you can hear my voice saying to you, I shall fear not even that in battle. Of course, ચોક્કસ, there will be time, એવો સમય આવશે, when you are afraid, જ્યારે તું ડરીશ. Imagine you can hear my voice, જ્યારે તને ડર લાગે ત્યારે તું કલ્પના કરજે કે તું મારો અવાજ સાંભળી શકે છે. saying to you, મારો અવાજ તને કહી રહ્યો છે એવું તું કલ્પના કરજે. I shall fear not even that in battle, અને હું ડરીશ નહીં. even that in battle, યુદ્ધમાં મૃત્યુ આવશે તો પણ ડરીશ નહીં. એટલે કે જ્યારે પણ કોઈ એવી કપરી પરિસ્થિતિ આવે, જ્યારે તને ડર લાગે, ત્યારે તું કલ્પના કરજે કે મારા જે શબ્દો છે એ તને કંઈક કહી રહ્યા છે, અને એ સમયે તને યુદ્ધના મેદાનમાં તો મૃત્યુ આવશે તો પણ તને ડર લાગશે નહીં. એટલે કે મૃત્યુના સમયમાં પણ તું ડરીશ નહીં. He had remembered these words and they had given him new strength. He had remembered, તે એના શબ્દોને યાદ કરતો હતો. જ્યારે જ્યારે આ શબ્દો યાદ કરતો ત્યારે એ શબ્દો એને નવી તાકાત પ્રદાન કરતી હતી. સ્ટ્રેન્થ એટલે શક્તિ અથવા તાકાત, એને તાકાત આપતી હતી. Now he was going to hear a real voice. હવે તે એનો રિયલ વોઇસ, જે વાસ્તવિક અવાજ છે, વાસ્તવિક વોઇસ છે, એ સાંભળવાનો હતો. It was 4 minutes to 6. હવે ઘડિયાળમાં 6:04 બાકી છે. હવે આ 6 મિનિટની અંદર એ બધું યાદ કરે છે, ફ્લેશબેકમાં જાય છે. કઈ રીતે એને નોવેલ મળી, એ નોવેલમાં એને જે લખાણ વાંચ્યું, એનો કોન્ટેક્ટ નંબર મળ્યો, વગેરે વગેરે વગેરે. A girl passed by him and Lieutenant Blandford looked closely. A girl passed by him. Passed પસાર થયો. એક છોકરી તેની બાજુમાંથી પસાર થઈ. And Lieutenant Blandford looked closely. એણે ધ્યાનથી નિહાળ્યું. આવું કરવાનું કારણ શું હતું એ આગળ ખબર પડશે. She was wearing a flower, but it was a white rose. તેને ગુલાબ પહેર્યું હતું, પણ તે વ્હાઇટ હતું, સફેદ હતું. He was to recognize his friend by a red rose. પણ તે એના મિત્રને લાલ ગુલાબથી ઓળખવાનો હતો. રેકગ્નાઇઝ એટલે કે ઓળખી કાઢવું, ઓળખવું. હવે એ છોકરીને એ ધ્યાનથી જોયું, એનું કારણ કે એના કોટ ઉપર ગુલાબ હતો, પણ ગુલાબ કેવો હતો? વ્હાઇટ કલર. પરંતુ અહીંયા એ એના મિત્રને એક રેડ ગુલાબથી ઓળખવાની, કારણ કે એ એની ઓળખાણ હતી, કારણ કે એ પહેલાં એમને ક્યારેય બીજાને જોયા નહોતા. Besides, this girl was only about 18. Besides, તદુપરાંત આ છોકરી 18 વર્ષની હતી, 18 વર્ષની આજુબાજુમાં હતી. And Madeline had told him she was 30. અને મેડેલે એવું કીધું હતું કે તે 30 વર્ષની. હવે ઉંમરનો પણ ડિફરન્સ હતો. વ્હાઇટ ગુલાબ તો હતું જ, અહીંયા સાદા હતી, ઉંમરમાં પણ ઘણો ફેર હતો. His mind went back to the book he had read in the training camp of Human Bondage was the title of the novel, and throughout its pages were not in a woman's handwriting. His mind went back to the book. હવે એનું માઇન્ડ ફરી પાછું એ નોવેલ તરફ ગયું કે જે એને ટ્રેનિંગ કેમ્પ દરમિયાન, તાલીમનો જે કેમ્પ હતો એ કેમ્પ દરમિયાન વાંચી હતી. અને એ બુક, એ નોવેલ, એ નવલકથાનું જે શીર્ષક હતું, જે ટાઇટલ હતું, તે હતું ઓફ હ્યુમન બોન્ડેજ.
અને તેના સમગ્ર પેજ દરમિયાન throughout it pages સમગ્ર પેજ દરમિયાન were notes in a woman handwriting સ્ત્રીના હેન્ડરાઇટિંગ થી એમાં એક નોંધ લખી હતી. He had never believed that a woman could understand a man's thoughts so well. હવે એ બુકની અંદર એ હેન્ડરાઇટિંગ જોઈને એને એવું લાગ્યું કે એને ક્યારે વિશ્વાસમાં આવ્યું નહીં, ક્યારે માન્યમાં ન આવ્યું કે એક સ્ત્રી માણસના, એક પુરુષના વિચારોને આટલું સારી રીતે સમજી શકતી. તો અહીંયા સુધીનું આપણે જેટલું જોયું એ ફરીવાર જોઈ લઈએ કે લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ નામનો એક યુવાન, ઊંચો અને યુવાન લેફ્ટનન્ટ ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન ઉપર એ લેડીની રાહ જોઈ રહ્યો હતો. ઘડિયાળની અંદર 6 મિનિટ બાકી હતી. એ દરમિયાન એ મનોમન વિચારતો હતો કે આ 13 મહિના એના માઇન્ડમાં જે સ્ત્રી, જે વિચારો એ સ્ત્રીને લગતા હતા, એ સ્ત્રીને આજે તે પ્રત્યક્ષ પોતાની સામે જોવા જઈ રહ્યો હતો. હવે એને અત્યાર સુધી એ લેડીને ક્યારેય જોઈ ન હતી. તેમ છતાં એના માટે એના લેટરમાં લખેલા શબ્દો, અક્ષર એના માટે ખૂબ જ મહત્વના હતા. અને એ શબ્દો આ હતા કે જ્યારે પણ કોઈ કપરી પરિસ્થિતિ હોય, જ્યારે પણ તને ડર લાગે ત્યારે તું એવું સમજજે, એવું કલ્પના કરજે કે મારો અવાજ તને કહી રહ્યો છે કે યુદ્ધના મેદાનમાં પણ તને ડર લાગશે નહીં, ભલે મૃત્યુ નજીક હોય. ત્યારબાદ આપણે જોયું કે આ શબ્દો એને જ્યારે યાદ આવતા, જ્યારે આ શબ્દોને યાદ કરતો, તે અલગ પ્રકારની એક સ્ટ્રેન્થ, એક તાકાત એને આપતી હતી. અને હવે તે એનો વાસ્તવિક અવાજ સાંભળવા જઈ રહ્યો હતો. અત્યાર સુધી તો માત્ર કલ્પના કરતો હતો કે જાણે કે એ એનો બોલી રહ્યો હોય, એની સાથે વાતચીત કરી હોય, પણ હવે વાસ્તવિક રિયલમાં એનો સાચો અવાજ એ સાંભળવા જવાનો હતો. હવે 6 મિનિટ બાકી. ત્યારે એક છોકરી, એક ગર્લ ત્યાંથી પસાર થાય છે. એ ધ્યાનથી એ છોકરીને જોવે છે, પરંતુ એના કોટ ઉપર ગુલાબ હતું, પણ એ સફેદ ગુલાબ હતું. અને મેની અથવા એની જે ફ્રેન્ડ હતી એને તે રેડ ગુલાબથી ઓળખવાનો હતો. તદુપરાંત આ છોકરીની ઉંમર 18 વર્ષની આજુબાજુ લાગતી હતી. પણ એટલે એની જે ફ્રેન્ડ હતી મેની, એણે એવું કીધું હતું કે 30 વર્ષની હતી. હવે ફરી પાછું એનું માઇન્ડ છે એ પેલી જે નોવેલ હતી ઓફ હ્યુમન બોન્ડેજ, એનું ટાઇટલ એને યાદ આવ્યું. એનું માઇન્ડ ફરી પાછું એ નોવેલની અંદર જતું રહ્યું. એમાં દરેક પેજ ઉપર, જે પેજ હતા બુકના, એ પેજ ઉપર એક લેડીઝના, એક વુમનના હેન્ડરાઇટિંગથી લખાણ લખેલું હતું. અને એ લખાણ વાંચીને એને એવું લાગ્યું કે કઈ રીતે કોઈ સ્ત્રી, કોઈ લેડી પુરુષના વિચારોને આટલું સારું સમજી શકતી. હવે આગળ જોઈએ. Her name was inside the cover of the book. તેનું નામ બુકના અંદરના પેજમાં હતું, Hollis Mann. He had found her address in a New York telephone directory. ન્યુયોર્કની ટેલિફોન ડિરેક્ટરી એટલે એવી બુક કે જેની અંદર જે નામ હોય એનું નામ, સરનામું અને નંબર બધું એની અંદર જોવા મળે. તમને ખ્યાલ હોય તો પહેલાં યલો પેજીસ આવતો હતો. પહેલાંના સમયમાં બીએસએનએલ જે છે લેન્ડલાઇનમાં આવી એક બુક બહાર પાડતા હતા કે જેને ટેલિફોન હોય બીએસએનએલ, એ લોકો એક આવી ડિરેક્ટરી આપતા હતા કે જેમાં આખા સિટીના બધાના ટેલિફોન નંબર એમાં હોય. તો એ ડિરેક્ટરીની અંદર એને એનું એડ્રેસ પણ શોધ્યું. He had written her a letter and she had answered. હવે એનું એડ્રેસ મળી ગયું, નામ પણ મળી ગયું, તો એને એ સરનામા ઉપર એને પત્ર લખ્યો. પત્ર તો લખ્યો, પરંતુ સામેથી જવાબ પણ આવ્યો. એટલે આ રીતે કોઈને
જાણી વ્યક્તિને આપણે પત્ર લખતા હોય તો ક્યારેક ક્યારેક રિસ્પોન્સ મળે નહીં, પણ અહીંયા તો રિસ્પોન્સ એને મળ્યો, જવાબ મળ્યો. The next day, his army group had moved overseas, but he and all his men had continued writing to each other. બીજા દિવસે તેનું જે આર્મી ગ્રુપ હતું એ આર્મી ગ્રુપ ઓવરસીસ એટલે કે દરિયા પાર, દરિયાની પેલે પર ગયા. બટ તેણે અને હોલિસ મેને બંને એકબીજાને ઈચ અધર અને વન અધર માં તફાવત છે. ઈચ અધર જ્યારે શબ્દ હોય તો બે વ્યક્તિ વચ્ચે, એના માટે ઈચ અધર હોય, પરંતુ બે કે તેથી વધુ હોય ત્યારે વન અનધર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા ઈચ અધર એ માત્ર બ્લેનફોર્ડ અને હોલિસ મેને એ બે માટે જ વપરાયો છે. એટલે કે બંને એકબીજાને પત્ર લખતા હતા, ભલે તેઓ ઓવરસીઝ જતો રહ્યો હતો, પણ પત્ર વ્યવહારનું જે આદાન પ્રદાન હતું એ કન્ટિન્યુ ચાલુ રહ્યું. For 13 months she had written to him regularly. For નો અર્થ અહીંયા માટે નહીં પણ થી લેવાનો છે. અહીંયા સમયગાળો દર્શાવવા માટે for નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે since અને for નો ઉપયોગ વિશે ભણી ગયા છો. તો 13 મહિનાથી તેને નિયમિત રીતે પત્ર લખતી હતી, એટલે કે 13 મહિના સુધી કન્ટિન્યુ મેને એને પત્ર લખતી હતી. ઇવન when his letter did not arrive, અને જ્યારે તેનો પત્ર ન આવતો ત્યારે પણ she kept on writing, તેને લખવાનું ચાલુ જ હતું. kept on, keep on નું ભૂતકાળનું રૂપ છે. keep on એટલે કે કન્ટિન્યુ રાખવું, ચાલુ રાખવું. એટલે આ બાજુ બ્લેન્કોનું લેટર આવે કે ન આવે તેમ છતાં તે કન્ટિન્યુઅસલી બ્લેન્કોને પત્ર લખતી હતી. Now he believed that, હવે તે માનવા લાગ્યો હતો કે he loved her and that she loved him. તે માનતો હતો, માનવા લાગ્યો હતો કે તે તેણીને ચાહે છે અને તેણી પણ તેને ચાહતી. તો હવે આ પત્રો કન્ટિન્યુઅસલી એને આવતા હતા, તો એને માનવા પર મજબૂર કર્યો, એ વિચારવા લાગ્યો કે બંને એકબીજાને ચાહતા હતા. તો આ બંને પેરેગ્રાફ આપણા પરિવાર જોઈ લઈએ, રિપીટ કરીએ કે હવે એના જે બુક હતા નોવેલના, એના ઇનસાઇડ કવર ઉપર, અંદરના કવર પેજ ઉપર એનું નામ હતું, એનું નામ મળ્યું હોલિસ મેને. હવે આ હોલિસ મેને નામ મળ્યા પછી એણે ન્યુયોર્કની ટેલિફોન ડિરેક્ટરી લીધી અને એમાં એનું સરનામું એને પણ મળ્યું. તો એ સરનામા ઉપર એણે પત્ર લખ્યો. પત્ર લખ્યા પછી થોડા દિવસ પછી મેનેલનો જવાબ પણ આવ્યો. આ રીતે બંને એકબીજાને પત્ર લખવાનું શરૂ કર્યું. હવે બીજા દિવસે એનો જે આર્મી ગ્રુપ હતું એ દરિયા પાર ગયું, કારણ કે એના કેમ્પ હતા વાળે ઘરે બદલાતા હતા. તેમ છતાં બંને એકબીજાને પત્રો લખતા હતા. 13 મહિના સુધી હોલિસ મેને એને પત્ર કન્ટિન્યુઅસલી લખ્યા. હવે જ્યારે એના પત્રો સામેથી બ્લેન્કોનો પત્ર ન આવતો, તેમ છતાં મેને એને પત્ર લખ્યા કરતી હતી. હવે બ્લેન્કોડ માનવા લાગ્યો હતો કે તે મેનિલને ચાહતો હતો અને મેનિલ તેને ચાહતી હતી. હવે આગળના પેરેગ્રાફ જોઈએ. તો આ રીતે 13 મહિના સુધી બંને એકબીજાને ક્યારેય મળ્યા ન હતા, એકબીજાનો ચહેરો પણ જોયો ન હતો. તો આવું પણ હોઈ શકે છે કે પત્રો લખવામાં પણ એકબીજાને પસંદ કરવા લાગે. આમાં એની બ્યુટી, એનો દેખાવ કોઈ મહત્વનો હતો નહીં, માત્ર એના વિચારો જ એકબીજાને પસંદ આવવા લાગ્યા હતા. પણ અત્યારના સમયમાં એવું છે નહીં. હા,
ક્યારેક ક્યારેક ફેસબુકમાં પણ આપણે આવો કિસ્સો સાંભળતા હોય છે કે ફેસબુકમાં પણ આવું થતું હોય છે, એકબીજાને જોયા વગર. ત્યાં તો ફોટો તો મૂકેલો હોય પણ ફોટો કોનો છે, સાચો છે, ખરેખર એ વ્યક્તિ છે એ આપણને ખ્યાલ હોતો નથી, અને એનું પરિણામ આવે છે, જોઈએ છે એનું પરિણામ નેગેટિવ જોવા મળતું હોય છે. તો આગળ આપણે જોઈએ, she had refused all his requests for a photograph. refuse નકારી કાઢવું, ના પાડવી, say no, નકારી કાઢવી. તેણે તેની બધી જ રિક્વેસ્ટ, વિનંતી, જે ફોટોગ્રાફર માંગવાની, જે ફોટો માંગવાની રિક્વેસ્ટ હતી, વિનંતી હતી, એને શું કર્યું? ના પાડી દીધી. કેમ? she had explained, અને એનું કારણ પણ આપ્યું, એને સમજાવ્યું હતું કે if you are feeling for me, કે જો તારી જે લાગણીઓ છે, તારી જે વિચારો છે, લાગણીઓ છે, ફોર મી, મારા માટે, હેઝ એની રિયાલિટી, એટલે કે તું જે કંઈ પણ વિચારો છો, તારી જે કંઈ પણ લાગણી છે, એમાં કંઈ પણ વાસ્તવિકતા હોય તો માય લુક્સ વોન્ટ મેટર, એટલે કે મારો જે દેખાવ છે એ ડઝન્ટ મેટર, એટલે કે મહત્વનો નથી. તો અહીંયા મેટર એટલે કે નું મહત્વ હોવું, એટલે કે અહીંયા લાગણી જો સાચી હશે તો દેખાવ જે છે, જે ચહેરો છે, જે સુંદરતા છે, એનું મહત્વ રહેતું નથી. સપોઝ, ધારો કે આઈ એમ બ્યુટીફુલ, હું સુંદર છું. આઈ વુડ ઓલવેઝ હેવ ધ આઈડિયા that you were attracted by a pretty face. pretty નો અર્થ પણ થાય છે સુંદર. ધારો કે હું સુંદર છું તો મને હંમેશા એ વિચાર આવશે કે તમે મારા સુંદર ચહેરાથી આકર્ષિત થયા હતા. પહેલું કારણ અહીંયા આપે છે કે માની લો કે હું સુંદર છું, મારો ચહેરો સુંદર છે, દેખાવ સુંદર છે, તો એ સુંદરતાને કારણે તમે આકર્ષાયા હતા, એવું મને વિચાર આવશે. એન્ડ ધેટ કાઇન્ડ ઓફ લવ વુડ ડિસપ્લેસ મી, અને આ પ્રકારનો જે પ્રેમ હતો એ મને શું કરશે? ડિસપ્લેસ મીન્સ નાખુશ કરવું. મને એ પસંદ આવશે નહીં, મને ખુશ કરશે નહીં. કાઇન્ડ એટલે પ્રકાર, અને કાઇન્ડનો એક અર્થ થાય છે દયાળુ, અહીંયા આપણે લેવાનો છે પ્રકાર. સપોઝ આઈ એમ નોટ પ્રેટી, અને ધારો કે હું સુંદર નથી, then I would always fear that you were writing to me because you were lonely. ધારો કે હું સુંદર નથી તો I would always fear, મને હંમેશા ડર રહેશે કે you were writing to me, તમે મને લખી રહ્યા હતા, કારણ કે you were lonely, તમે એકલા હતા માટે. No, don't ask for my picture. ના, મારા પિક્ચર, મારા ફોટા માટે મને ક્યારેય કહેશો નહીં. અહીંયા સરસ કારણ આપ્યું છે કે અત્યાર સુધી આપણે પત્ર લખી રહ્યા છે, 13 મહિના થઈ ગયા, 13 મહિનાથી આપણે પત્ર દ્વારા એકબીજાને ઓળખીએ છીએ. પણ હવે હું તમને જો ફોટો મોકલાવીશ તો મારો ચહેરો, હું સુંદર હોઈશ તો મને એવું લાગશે કે તમે મારી સુંદરતાથી આકર્ષાઈને મને પત્ર લખતા હતા, મને ચાહતા હતા. અને જો મારો દેખાવ સારો નહીં હોય તો મને ડર હશે કે તમે એકલા હતા અને એકલતાને દૂર કરવા માટે આ પત્ર લખી રહ્યા હતા. તો આ વખતે તો એના પરથી સાબિત થાય છે કે માત્ર સુંદર હોવાને કારણે તમે મને ચાહતા હતા. તો એ પ્રકારનો જે પ્રેમ છે એ મેનેજને શું કરશે? નાખુશ કરશે. એટલે કહે છે કે તમે ક્યારેય ફોટોની માંગણી કરશો નહીં, કારણ કે આ પ્રકારની જે ફિલિંગ છે કે ચહેરો જુઓ, સુંદર હોય તો અપનાવો, સુંદર નહીં હોય તો તમે નહીં અપનાવો, તો એ બધું જે કારણ છે એ એમને નાખુશ કરશે. એટલે કે આના માટે તમારી ફિલિંગ ખરેખર સાચી છે કે ખોટી એ આપણે ક્યારેક ખબર પડશે કે જ્યારે તમે રૂબરૂ મળશો ત્યારે. When you come to New York, you shall see me. જ્યારે તમે ન્યૂયોર્ક આવશો ત્યારે તમે મને
તો આવી એક રિક્વેસ્ટ એને કરી કે તમે ક્યારેય ફોટો માટે માંગણી કરશો નહીં. તો આ એક ચેક કરવા માંગતી હતી કે ખરેખર બ્લેનફોર્ડ એને ચાહતો હતો કે નહીં, કે માત્ર પોતાની એકલતા દૂર કરવા માટે આવું કરતો હતો. 1 minute to 6 and Blandford's heart leaped. હવે 6 મિનિટમાં 1 જ મિનિટ બાકી હતી અને બ્લેનફોર્ડનું જે હૃદય છે એ ઉછળવા લાગ્યું, કૂદવા લાગ્યું, કારણ કે સમય નજીક આવી રહ્યો હતો. ક્યુરિયોસિટી વધી રહી હતી, બેચેની વધી રહી હતી. કેવી હશે, કેવી નહીં હોય, ખરેખર જે વિચારતો હતો એવી જ છે, એનો દેખાવ કેવો હશે, વગેરે વગેરે વિચારો એના માઇન્ડમાં કદાચ એ સમયે આવતા હશે. અને હવે ક્ષણિક જ સમય બાકી હતો માટે એનું હૃદય ઉછળવા લાગ્યું હતું, એટલે જોર જોરથી, એટલે કે હૃદય કંઈ ઉછળવા ના લાગ્યું, પણ એ કહેવા માંગે છે જે છે ધબકારા એ વધી ગયા હતા. તો અત્યાર સુધીનું ફરી એક ટૂંકમાં એનો સારાંશ કહી દઉં. હવે હોલિસ મેનલ એ મેઇન કેરેક્ટર, જે લેડી કેરેક્ટર હોય છે એનું નામ છે હોલિસ મેનલ. સામે જે આ સ્ટોરીનો હીરો કહેવાય એનું નામ હતું જ્હોન બ્લેનફોર્ડ. જ્હોન બ્લેનફોર્ડ એક લેફ્ટનન્ટ, એક સમય એના ટ્રેનિંગ કેમ્પ દરમિયાન એક નોવેલ વાંચી રહ્યો હતો. નોવેલનું નામ હતું ઓફ હ્યુમન બોન્ડેજ. એ હ્યુમન બોન્ડેજ નામની નવલકથાના દરેક પેજ ઉપર એક લેડીના હેન્ડરાઇટિંગથી કંઈક લખાણ લખેલું હતું. એ લખાણ પુરુષોના વિચારોને મળતું આવતું હતું. એટલે એને લાગ્યું કે આ જે લેડી છે એના જે વિચારો છે એ પુરુષોના વિચારોને કેટલું સારી રીતે સમજી શકતી નથી. મળવાનો સમય આવ્યો. ન્યુયોર્કનું ગ્રાન્ડ રેલવે સ્ટેશન હતું. 6 વાગ્યાનો મીટિંગનો ટાઈમ હતો. બ્લેનફોર્ડ સમય પહેલાં ત્યાં પહોંચી જાય છે. ઘડિયાળમાં જોવે છે તો 6માં 6 મિનિટ બાકી હતી. એ સમયે બધા વિચારો એના માઇન્ડમાં આવતા હતા કે જે રેડીને 13 મહિનાથી પોતાના વિચારોમાં જે હતી એ આજે વાસ્તવિક એને જોવા જઈ રહ્યો હતો. એના નોવેલમાં લખેલા એના શબ્દો એને હંમેશા પ્રેરણા આપતા હતા, એને સ્ટ્રેન્થ આપતા હતા, એને તાકાત આપતા હતા. હવે અત્યાર સુધી તો માત્ર એનો અવાજની કલ્પના કરતો હતો, પણ આજે રિયલ વોઇસ સાંભળવા જઈ રહ્યો હતો. 4 મિનિટ બાકી હતી. ત્યાંથી એક લેડી પસાર થઈ. એણે એ લેડી તરફ જોયું, એને નિહાળ્યું, પણ જે રેડ ગુલાબ એ શોધવાનું જોવાનું હતું એ રેડ ગુલાબ એના કોટ ઉપર હતું નહીં, એના કોટ ઉપર સફેદ ગુલાબ હતો. તો રેડ ગુલાબ એ હોલિસ મેનની ઓળખ દર્શાવતો હતો અને બ્લેનફોર્ડના હાથમાં હ્યુમન બોન્ડેજ નામની બુક. કારણ કે આવું કરવાનું કારણ શું હતું કે બંને અત્યાર સુધી ક્યારેય એકબીજાને મળ્યા નથી, ક્યારેય એકબીજાને જોયા નથી. તો આ એની ઓળખ હતી. બીજું કે એને સફેદ ગુલાબ પહેર્યું હતું. બીજી વાત એ કે એની જે ઉંમર હતી એ 18 વર્ષની આજુબાજુ હતી, જ્યારે પેલી લેડીની કે જેની એ રાહ જોઈ રહ્યો હતો એ લેડીની ઉંમર 30ની હતી. આ ડિફરન્સ પણ એણે જોયું. ત્યારબાદ ફરી પાછું એના જે માઇન્ડ છે એ ફરી પાછું એ બુકમાં જતું રહે છે. એના એ બુકની અંદરથી એના જે ઇનસાઇડ કવર પેજ છે ત્યાં એનું નામ હતું હોલિસ મેનલ. એ નામ લઈ ન્યુયોર્કની ટેલિફોન ડિરેક્ટરી લીધી, બધું શોધ્યું તો હોલિસ મેનલના નામ આગળ એનું સરનામું પણ એને મળ્યું. તો એ સરનામા પર એણે પત્ર લખેલો. પત્ર લખ્યો, સામેથી એનો જવાબ પણ આવ્યો. હવે બીજા જ દિવસે બ્લેનફોર્ડને ઓવરસીઝ જવાનું, એ ત્યાં જતો રહ્યો.
તેમ છતાં બ્લેન્ડફોર્ડ અને મેનિસ એકબીજાને પત્ર લખવાનું ચાલુ જ રાખ્યું હતું. 13 મહિના સુધી, 1 નહીં, 2 નહીં, 3 નહીં, પણ 13 મહિના સુધી, એક વર્ષની ઉપર મહિનો, તો 13 મહિના સુધી એમણે પત્રો લખ્યા કરે વગર એકબીજાને જોઈએ. ભાઈ આ માત્ર એમની ફિલિંગ હતી, કારણ કે એમના વિચારો મળતા આવતા હતા. હવે 13 મહિના થઈ ગયા, ક્યારેક બ્લેન્ડફોર્ડ પત્ર લખી શકતો ન હતો, તેમ છતાં હોલિસ મેનિનનો જવાબ સામે આવતો, એના પત્રો મળ્યા કરતા, રેગ્યુલરલી એને પત્રો લખ્યા કરતી હતી. તો આના ઉપરથી બ્લેન્ડફોર્ડને એવો વિચાર આવ્યો, એવું માનવા લાગ્યું કે આ લેડી છે એ એને ચાહતી હતી અને બ્લેન્ડફોર્ડ પણ એને ચાહતો હતો. ત્યારબાદ હોલિસ મેનિને બ્લેન્ડફોર્ડને પોતાનો ફોટોગ્રાફ આપવાની ના પાડી હતી અને કારણ આપ્યું કે ધારી લો કે એ સુંદર છે, તો એને એવું લાગશે કે એની સુંદરતાથી આકર્ષાઈને એ એને પત્ર લખતો હતો, અને માની લો કે તે સુંદર નથી, તો એ એકલો હતો અને એની એકલતાને દૂર કરવા માટે એ પત્ર લખતો હતો એવું એને લાગશે, એવો ડર એને સતાવશે. એટલે માં ના પાડે છે કે ના, તમે મારા ફોટોગ્રાફની માંગણી કરશો નહીં. હવે અને પછી કહે છે કે જ્યારે તમે ન્યુયોર્ક અહીંયા આવશો ત્યારે એ મળશે. હવે 1 minute to 6, 6 માં 1 જ મિનિટ બાકી હતી. જે સમયની રાહ જોઈ રહ્યો હતો એ સમય આવવામાં થોડીક જ ક્ષણોની વાર હતી, અને ત્યાં જ એનું હૃદય છે એ જોર જોરથી ઉછળવા લાગ્યું, ધબકવા લાગ્યું, કારણ કે જેની રાહ જોઈ રહ્યો હતો એ સમય નજીક આવી રહ્યો હતો, માથે અને ધબકારા છે એ વધવા લાગ્યા હતા. હવે આનો જે નેક્સ્ટ પાર્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યાર માટે આટલું. અસ્તુ.